તો પર્યાવરણને ધ્યાને લઈને લોકો વૈદિક હોળી તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતમાં હોળી પર્વની તૈયારીના ભાગરૂપે ગોબર સ્ટિકની ડિમાન્ડ વધી ગઈ છે। તો એડવાન્સ ઓર્ડર આવતા ગૌશાળા દ્વારા ગોબર સ્ટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે। તો દર વર્ષે હોળીના પર્વ અગાઉ ગોબર સ્ટિક તૈયાર કરવામાં આવે છે, જેમાં લાકડાની સામે ગોબર સ્ટિકની ડિમાન્ડ હવે વધી ગઈ છે। તો પ્રતિવર્ષ ગૌશાળાઓમાંથી 1000 મેટ્રિક ટન ગોબર સ્ટિકનું વેચાણ થઈ રહ્યું છે। ગૌશાળામાં ગોબર સ્ટોકના એડવાન્સ ઓર્ડર લાકડાની ગાંઠના ભાવની સરખામણીએ ભાવ ઓછો હોય છે, ત્યારે 50 થી 60 મેટ્રિક ટન ગોબર સ્ટિકમાંથી ઊભી થતી આવક ગાયોના નિભાવ પાછળ ઉપયોગમાં લેવાય છે। જી લોકો પહેલા જે હોળી પ્રગટાવવા માટે જે ઝાડના જે થડ આવે તેનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે લોકો વૈદિક હોળી તરફ વળી રહ્યા છે, તો એનું શું કારણ? એનું કારણ છે કે આનો જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે અત્યાર સુધી લોકોના ધ્યાન પર હતો, અને એને લઈને શું થતું કે લાકડા માટે એક જ આપણી પાસે ઓપ્શન હતો। જ્યારે હવે આપણને ખબર પડી કે વૈજ્ઞાનિક પદ્ધતિથી, એટલે કે ગાયના છાણમાંથી બનાવે ગોબર સ્ટિક અને ઘીનો ઉપયોગ કરશું તો એ પર્યાવરણ માટે સારું છે, આપણા માટે સારું છે। બીજું, જેટલા લાકડાનો આપણે ઓછો ઉપયોગ કરીશું એટલા જંગલો કપાતા વધશે, કારણ કે એક બાજુ આપણે ઝાડો એટલા રોપી નથી શકતા કે જેટલું એનું કટિંગ થાય છે। તો સૌથી વધારે આ અગત્યનો મુદ્દો। અને બીજું, આપણે જે ગૌશાળા અને પાંજરાપોળો કે જે આ છાણમાંથી બનાવી ગોબર સ્ટિક બનાવે છે, એને પણ આપણે આર્થિક રૂપે મદદરૂપ થઈ શકીએ, અને ગાયને જેને આપણે માતાનો દરજ્જો આપ્યો છે તેને માટે પણ પાલન પોષણનો એક આપણે એમાં સહાયરૂપ થઈ શકીએ।